કેમ છો બધા? મજામાં ને? આશા રાખું છું કે બધા મજામાં છો. મિત્રો, આજે આપણે ભણવાનું છે ગુજરાતી ધોરણ 5 અને આપણે એનો વિષયાંક ભણશું પાઠ 3 મહેનતનો રોટલો, જેના કવિ છે પન્નાલાલ પટેલ. તો મિત્રો, હું તમને પાઠ શરૂ કરું એ પહેલા એક સરસ મજાની વાર્તા કહીશ અને પછી હું કવિ પરિચય આપીને પાઠની શરૂઆત કરીશ. તો મિત્રો, એક વખત સ્વામી વિવેકાનંદ છે એ નદી કિનારે ફરવા નીકળ્યા હતા. ત્યારે એક ભિખારી એની પાસે આવે છે અને સ્વામી વિવેકાનંદજીને કહે છે કે મને 1 રૂપિયો આપશો. ત્યારે સ્વામી વિવેકાનંદજી કહે છે કે હું તને પૈસા આપવાની ના નથી પાડતો, હું તને 1 રૂપિયાના બદલે 10 રૂપિયા આપીશ, પરંતુ હું તને જે પ્રશ્ન પૂછું એનો તારે મને જવાબ આપવાનો છે. ત્યારે ભિખારી કહે છે કે હા સ્વામી, તમે જે કહેશો એનો હું સરસ મજાનો ઉત્તર આપીશ તમને. ત્યારે સ્વામી વિવેકાનંદજી એવું કહે છે કે તું એક કામ કર, તું તારા જે બંને હાથ છે ને એ મને તું આપી દે, હું તને એના બદલામાં 100 રૂપિયા આપીશ. ત્યારે ભિખારી તો તરત જ ના પાડે છે, ના સ્વામી હો, મારે હાથ કંઈ આપવા નથી, અને ના પાડી દે છે. ત્યારે સ્વામીજી પાછા કહે છે કે કઈ વાંધો નહીં, ચાલ તું હાથ ના આપતો તો પણ ચાલશે, પરંતુ તારા પગ આપી દે, તારા 2 પગ આપી દે તો હું તને એની સામે 500 રૂપિયા આપીશ, 500 રૂપિયા આપીશ, બરાબર. ત્યારે પણ ભિખારી ના પાડે છે કે મારા પગ છે, પગ વડે તો હું ચાલી શકું છું, તો હું મારા પગ તમને કેમ આપી શકું? આમ કે હાથ પગ પણ આપવાની ના પડે છે, બરાબર. પછી સ્વામી બીજા બી પ્રશ્ન કરે છે કે કઈ વાંધો નહીં, ચાલ તારે હાથ પગ ના આપવા હોય તો કાંઈ નહીં, તારી કિડની આપી દે, તો પણ ના પાડે છે. આમ 3-4 પ્રશ્નો આવી રીતે કરે છે સ્વામી વિવેકાનંદજી ભિખારીને, પણ ભિખારી બધું આપવાની ના પાડે છે, પોતાના જે અંગો છે એ આપવાની ના પાડે છે. ત્યારે સ્વામી વિવેકાનંદજીને કહે છે કે આપણને જે ભગવાને આપેલા છે ને હાથ પગ, આખું શરીર સરસ મજાનું આપ્યું છે, તો આપણે એના વડે મહેનત કરવી જોઈએ, શ્રમ કરવો જોઈએ, જેના દ્વારા આપણે કોઈની પાસેથી, જો આપણે શ્રમ કરશું તો આપણે કોઈની પાસેથી હાથ લાંબો કરવો પડશે નહીં, કે કોઈની પાસેથી આપણે પૈસા કે કોઈ જરૂરિયાત જે વસ્તુ છે એ માગવી પડશે નહીં. આમ ભિખારીને ઘણો બધો અફસોસ થાય છે અને એના મનમાં એ વિચારે છે કે મેં અત્યાર સુધી બીજાની પાસેથી કોઈ અન્ન, રૂપિયા, કપડાં માગ્યા, પરંતુ મેં ના માગ્યા હોત તો સારું. એને ઘણો બધો અફસોસ થાય છે બાળ દોસ્તો. તો આ ઉપરથી આપણને એવું, અને ભિખારી છેલ્લે એવો નિર્ણય લે છે કે હવે હું આજથી લઈને મારું જીવન પૂરું થાય ત્યાં સુધી હું કોઈ દિવસ કોઈની પાસેથી અનીતિનો પૈસો અથવા કે જે જરૂરિયાતની મારી વસ્તુઓ છે એ હું કોઈની પાસેથી માગીશ નહીં. આમ એ સંકલ્પ કરે છે. તો આના ઉપરથી વિદ્યાર્થી મિત્રો એ સાબિત થાય છે કે જીવનની અંદર શ્રમ કરવું જોઈએ. જો શ્રમ કરશું તો આપણે આપણી પોતાનું જે જીવન છે એ સુખ શાંતિથી આપણે પસાર કરી શકશું, પરંતુ જો આપણે બીજા ઉપર આધાર રાખશું તો આપણું જે જીવન છે એ સફળ તો થશે જ નહીં, પરંતુ આપણને વારે ઘડીએ આપણે જ્યારે આપણું જીવન પસાર કરતા હોઈશું ને ત્યારે આપણને મુશ્કેલીઓ ઘણી બધી આવશે. એના કરતાં આપણે ભગવાને સરસ મજાનું શરીર આપ્યું છે, હાથ આપેલા છે, પગ આપેલા છે, આપણે એની મદદથી આપણે પૈસા કમાવી શકીએ છીએ અને પોતાનું જીવન સુખ શાંતિથી આપણે પસાર કરી શકીએ છીએ, બરાબર. તો એક આવી સરસ મજાની વાર્તા આપણી ગુજરાતીની અંદર પાઠ 3 મહેનતનો રોટલો, એની અંદર સરસ મજાની એક સુંદર મજાનું એક વક્તવ્ય પણ કહી શકાય એવી સરસ મજાની વાર્તા આપેલી છે, બરાબર. તમે એ સમજશો એટલે તમને એટલી મજા આવશે કે વાત ના પૂછો. આ મેં તમને જે વાર્તા કહી ને એના ઉપર જ આ વાર્તા છે, મહેનતનો રોટલો. તો બરાબર મિત્રો, તો હવે આપણે પહેલા જોશું કે આ જે વાર્તા છે એને લખનાર કોણ છે. તો કે એને લખનાર છે પન્નાલાલ પટેલ. તો હવે આપણે પન્નાલાલ પટેલનો થોડો પરિચય મેળવશું. જો પન્નાલાલ પટેલ છે એમનો જન્મ છે ઈસવીસન 1912માં થયો હતો અને એમનું જન્મસ્થળ છે માંડવી, રાજસ્થાનની અંદર માંડવી નામનું નાનકડું એવું ગામડું છે, એની અંદર એમનો જન્મ થયો હતો. પછી એમનું મૃત્યુ છે ઈસવીસન 1900
જ્ઞાનપીઠ એવો સરસ મજાનો એમને પુરસ્કાર મળેલો હતો, કારણ કે એને સરસ મજાની નવલકથા લખેલી હતી, મળેલા જીવ અને માનવીની ભવાઈ. તો મિત્રો આજે આપણે જે આ પન્નાલાલ પટેલ છે એમને સરસ મજાની બોધ કથા, આપણને કંઈક એમાંથી શીખવા મળે, કંઈક જાણવા મળે, અને આપણે પણ જે વાર્તાની અંદર આવે છે ને, આપણે પણ એવા સરસ મજાના ગુણો આપણી અંદર વિકસે એવા પ્રયત્નો થાય, બરાબર. એના માટે સરસ મજાનો પન્નાલાલ પટેલે આપણને પાઠ આપેલો છે, એવી બોધ કથા આપેલી છે. તો આપણે આજે એની સરસ મજાની વિસ્તૃત રીતે એની માહિતી મેળવીશું, બરાબર. તો આજે આપણે જે પાઠ છે એની સમજૂતી વિશે થોડી જાણકારી મેળવીશું, બરાબર. તો શરૂઆત કરીશ. મહેનતનો રોટલો, એના કવિ છે, ફરીથી એકવાર કહીશ, પન્નાલાલ પટેલ, બરાબર. અને એનો કવિ પરિચયની અંદર તમે જન્મ, એનું સ્થળ, એમનું મૃત્યુ, નવલકથા અને પુરસ્કાર, જે એમને પુરસ્કાર મળ્યા છે, બરાબર, એ તમારી નોટમાં નોંધી લેજો. હવે આ બોધ કથામાં શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો મહિમા કરવામાં આવ્યો છે. મોચી ભગત મફતનું સ્વીકારવાની સ્પષ્ટ ના પાડે છે. આ મોચી ભગત દ્વારા આપણને શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો બોધ મળે છે. હવે જો આ જે બોધ કથા છે એની અંદર શ્રમનો મહિમા, શ્રમ એટલે કે મહેનતનો મહિમા ગાવામાં આવ્યો છે, કે જીવનની અંદર હંમેશા મહેનત કરવી જોઈએ, જાત મહેનત જિંદાબાદ, આવું તમે સાંભળ્યું હશે, બરાબર. એટલે કે એમ કે છે કે જીવનની અંદર ખૂબ જ મહેનત કરવી જોઈએ, શ્રમ કરવો જોઈએ. જો શ્રમ કરશું તો આપણે આપણી જિંદગી, આપણું જે જીવન છે એ શાંતિથી, સુખ ચેનથી આપણે પસાર કરી શકીશું, બરાબર. એટલે આ જ એક બોધ કથા મેં તમને કીધું કે સરસ મજાની એક બોધ કથા છે, જે મેં તમને પહેલા વાર્તા કીધી સ્વામી વિવેકાનંદજીની, એના ઉપર જ છે કે એમાં પણ શ્રમ કરવાનું કહે છે, અને આમાં પણ જે પન્નાલાલ પટેલ છે આપણને શ્રમનો મહિમા કહે છે, બરાબર. તો એક મોચી ભગત નામનો એક વ્યક્તિ છે અને સામે એક સાધુ છે, બેનો સંવાદ આપણે આમાં સરસ મજાનો આપેલો છે. તો મોચી ભગત છે એ મફતનું સ્વીકારવાની તો ના જ પાડે છે. એવું કહે છે કે ના, હું તમને સમજાવીશ ને પાઠ, એટલે તમને મજા આવશે સમજવાની, બરાબર. એટલે એવું કહે છે કે મફતનું મારે જોતું નથી, તમારી પાસે રાખો. આ મોચી ભગત દ્વારા આપણને શ્રમ, સ્વાશ્રય અને પ્રામાણિકતાનો બોધ મળે છે. જીવનની અંદર પ્રામાણિકતા કેળવવી જોઈએ, બરાબર. જેટલું બની શકે આપણે બીજાની સેવામાં આપણે ઉપયોગી બની શકીએ એવા બધા પ્રયત્નો કરવા જોઈએ, બરાબર. તો હવે હું પાઠની શરૂઆત કરીશ. કાશી નગરીમાં એક મોચી રહેતો હતો. હવે કાશી નગરી હતી, એની અંદર એક મોચી રહેતો હતો. કઈ નગરીમાં રહેતો હતો? તો કે કાશી નગરીની અંદર એક મોચી રહેતો હતો. તે બહુ પ્રામાણિક હતો. જો હવે આજે મોચી હતો ને, બહુ પ્રામાણિક હતો, એમ સંતોષી પણ એટલો સંતોષી હતો. એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યા, મોચી ભગત, મારા પગરખાનું શું પડે? હવે એકવાર એ કાશી નગરીની અંદર એક સાધુ આવે છે, અને એ સાધુ છે આ મોચી પાસે આવે છે, અને પગરખા એટલે કે પગનું રક્ષણ કરનાર ચપ્પલ અથવા જોડ, બરાબર, એને પગરખા કહેવાય. તો એમ કે છે કે હવે મોચી હોય તો એ તો તમને ખબર જ છે કે મોચી શું કરે? ચપ્પલ સીવતો. તો હવે આ જે સાધુ છે એ કાશી નગરીની અંદર આવે છે, અને કોની પાસે આવે છે? મોચી પાસે આવે છે. અને મોચી પાસે આવીને કહે છે, મોચીને પૂછવા લાગે છે કે મોચી ભગત, મારા પગરખાનું શું
મમ્મી છે એ ભાવ ઓછા કરાવતા હોય, આપણા પપ્પા સાથે ગયા હોય કે આપણા કોઈ સંબંધી વડીલ સાથે ગયા હોય તો એ ભાવ ઓછા કરાવતા હોય, કંઈક ઓછા લઈ લો ને ભાઈ, કંઈક ઓછા કરતા હોય તો કાયમ તમારી પાસે આવી જ છે. તમે આવું સાંભળ્યું હશે, બરાબર? કદાચ તમે કોઈની સાથે ગયા હોય તમારા ઘરમાં કુટુંબના સભ્યો સાથે તો તમને ખબર હશે. એટલે જો આમાં એવું જ કે છે, હવે આ જે સાધુ છે તો એવું વિચારવા માંડે છે કે આને તો મૂળમાં જ એટલે કે પહેલાથી 1.5 રૂપિયો કહી દીધું અને પછી તો પાછા એ મોચીને કહે છે કે 1.5 રૂપિયો તો તમે કીધો પણ હવે તમારે લેવાના કેટલા, હવે તમે કેટલા લેશો ચલો ભાવ કહી દો, બરાબર? આવું કહે છે. મોચી સાધુ સામે જોઈ હસવા લાગ્યો. તેણે કહ્યું, જે કહેવાના એ લેવાના મહારાજ, આપની ઈચ્છા હોય તો બનાવો. તો હવે એવું કહે છે કે સાધુ મહારાજ, મેં તમને જે ભાવ કીધો જે પગરખાનું, બરાબર, એ જ મારે લેવાનું છે. મેં તમને જે કીધા એ જ પૈસા લેવાના છે, બરાબર? જો તમે કહેશો તો હું તમને બનાવી આપું. હવે આવું કોણ કહે છે? મોચી ભગત કહે છે. કોને કહે છે? સાધુને કહે છે. તમારી ઈચ્છા હોય તો બનાવો. એમ કહે છે કે તમને જો સારું લાગે તો હું તમારા પગરખા છે એ બનાવી આપું. સાધુએ કહ્યું, અચ્છા બનાવો, ક્યારે આપશો? હવે સાધુ એવું કહે છે, કઈ વાંધો નહીં, બનાવી દો, ક્યારે આપશો તમે? એવું કહે છે. હવે આપણે ગમે ત્યાં ગયા હોય આપણા મમ્મી જોડે કે આપણા કોઈ વડીલ જોડે, સંબંધી જોડે, તો આપણે કદાચ એવું હોય કે કોઈ આપણે કોઈ વસ્તુ ખરીદી હોય અને આપણે તરત ના મળે, 2 દિવસ પછી મળેલી, બરાબર? તો એ એવું કહે છે, તો આપણે એમ કેમ કે આ વાંધો નહીં 2 દિવસ પછી આવજો, કે આપણે કપડાં સીવડાવવા ગયા હોય તો એમ કે 2-3 દિવસ પછી આવજો અથવા આ તારીખે આવજો, બરાબર? તો હવે આપણે એવો પ્રશ્ન જે સામેવાળાની પાસે આપણે જે વસ્તુ આપણું દીધું એને આપણે આવો પ્રશ્ન કરતા હોય છે કે ક્યારે આપશો તમે? આવો પ્રશ્ન કરતા હોય છે અથવા તમે સાંભળ્યું હશે, કદાચ કહ્યું ના હોય તો તમે સાંભળ્યું હશે, બરાબર? એટલે એવું કહે છે, કઈ વાંધો નહીં, તમે પગરખા બનાવી આપો, તમે ક્યારે આપશો? એવું કહે છે. કોણ કહે છે? સાધુ મહારાજ છે એ મોચીને આવો પ્રશ્ન કરે છે. મોચી બોલ્યો, પરમ દિવસે આ વખતે. મોચી એમ કહે છે, કઈ વાંધો નહીં, પરમ દિવસે આ વખતે એટલે કે આ સમયે હું તમને તમારા પગરખા છે એ તૈયાર કરીને સીવીને આપી દઈશ. સાધુ કહે, જરૂર હો, મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ના થાય. એટલે એવું કે સાધુ કહે છે કે હા જરૂર હો, મને આપી દેજો, પરંતુ મારે પરમ દિવસે સાંજે જવું છે, એટલે તમે ઢીલ કરતા નહીં, બરાબર? એટલે પછી એવું આપણે ઘણી જગ્યાએ જતા હોય, તમને ઉદાહરણ આપું, આપણે મમ્મી જોડે, તો આપણને એમ કે તમે 2-3 દિવસ પછી આવજો, તો પછી આપણે એવું કહી કે હા અમે 2-3 દિવસ પછી લઈ જશું, પણ તમે પછી મને બીજો ધક્કો ના કરાવતા, ઉતાવળ કરીને મને આપી દેજો. આપણે આવું કહેતા કોઈને સાંભળ્યા હશે, બરાબર? એટલે આ સાધુ પણ મોચીને આવું કહે છે કે પરમ દિવસે મારે આ વખતે જોઈએ છે, બરાબર? એટલે ઢીલ ન થાય. એટલે એમ કે મને તમે મારા સમય તમે જે સમય આપ્યો છે એ સમય મને કરી જ આપજો, બરાબર? મોચી કહે, જાઓ કે ન જાઓ, પરમ દિવસે તમને આ વખતે જરૂર મળી જશે. એ એવું કહે છે કે તમારે જો બહાર જવું હોય, સાંજે જવાનું હોય, તમે જાઓ કે ના જાઓ, પરંતુ હું તમને
વખતે તો મોચીએ સાધુની કિંમત કરી, પણ આ વખતે અત્યાર સુધી મોચી ભગત સાધુને કાંઈ ન કીધું, પરંતુ હવે જે મોચી ભગત જો સાધુને શું કહે છે, સરસ મજાનું શાંતિથી સાંભળજો. મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી. આવું કોણ કહે છે? મહારાજ, તમને માણસ પારખતા આવડતું નથી. હવે મોચી ભગત છે સાધુને આવું કહે છે કે તમને કોઈ માણસને પારખતા આવડતું નથી કે કાબિલ છે કે નહીં, એ કામ કરી શકશે કે નહીં. એ આજે મોચી ભગત છે ને સાધુને કહેવા માંગે છે કે તમને માણસ પારખતા આવડતું નથી. મોચી ભગત કોને કહે છે? સાધુને કહે છે. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો. હવે મોચી ભગત એવું કહે છે કે તમને તો એવું છે કે આખી દુનિયા જૂઠું જ બોલે છે, તમે એવું માનો છો, બરાબર? પણ એવું જરૂરી હોતું નથી કે બધા જૂઠું જ બોલતા હોય. અમુક લોકો એવા હોય કે જે સાચું હોય, સાચો રસ્તો જ એ પસંદ કરતા હોય છે, બરાબર? એટલે મોચી ભગત પહેલા તો એવું કહે છે કે તમને માણસ પારખતા આવડતું નથી, અને પછી બીજું એવું કહે છે કે જો તમે કીધું કે આખી દુનિયા જૂઠું બોલે છે, તમે એવું જ માનો છો. ના, શું કામ ધક્કા ખાઓ છો? ના એટલે કે ખોટા તમે શું કામ ધક્કા ખાઓ છો? સાંજે આવજો, જાઓ. એમને તો સાંજે જ કીધું હતું ને, એમને સાંજે જવાનું હતું બહાર, એટલે એમને કીધું કે તમે આ દિવસે સાંજે ગયા હશે, બરાબર? એટલે એમ કહે છે કે તમે સાંજે આવજો, જાઓ, બરાબર? કારણ કે ત્રીજા દિવસે એમને તો પરમ દિવસે એટલે ત્રીજો દિવસ થયો, બરાબર? ત્રીજા દિવસે એમને જવાનું કીધું હતું, પણ ક્યારે કીધું હતું? સાંજે કીધું હતું, બરાબર? એટલે ટાઈમનું પણ માણસના જીવનની અંદર ખૂબ જ મહત્વ હોય છે, બરાબર? એટલે આના ઉપરથી ટાઈમને કોઈ દિવસ વેડફવો જોઈએ નહીં. હવે આ મોચી ભગત એવું કહે છે સાધુને કે તમે જાઓ, ખોટા શું લેવાના ધક્કા ખાઓ છો, બરાબર? સાંજે આવજો, જાઓ, આવું કહે છે. સાંજે સમય પ્રમાણે સાધુ આવ્યા ત્યારે પગરખા બિલકુલ તૈયાર હતા. હવે સાધુ છે પાછા સાંજે આવે છે. હવે સાંજે આવે છે મોચી ભગત પાસે, ત્યારે એમના જે પગરખા છે પહેરવાના એ કેવા હતા? એકદમ તૈયાર હતા. જેવા એમણે કીધા હતા એવી રીતે એકદમ તૈયાર હતા. આ જોઈ સાધુ મોચી ઉપર બહુ ખુશ છે. હવે સાધુ તો એમના પગરખા જોવે છે અને મોચી ઉપર શું થઈ જાય છે? ખુશ થઈ જાય છે એકદમ. તે સમજી ગયા મોચી સાચુકલો છે. હવે એમને ખબર પડી કે ના, આ જે મોચી છે, મોચી ભગત છે, એ સાચુકલો માણસ છે. એ કોઈ દિવસ ખોટું બોલવામાં એ માણસ પાવરદો નથી, હોશિયાર નથી. એમના મનમાં આવો વિચારે છે. ખરેખર ભગત છે, કદી જૂઠું બોલતો નથી. એમ કે છે કે ભગત છે પણ ખરેખર ભગત છે. આ માણસ, આ મોચી ભગત છે, એ કદી જૂઠું બોલતો નથી. આવું સાધુને ભાન થાય છે. સાધુએ તેને 2 રૂપિયા આપ્યા. હવે સાધુ તો બહુ ખુશ થઈ જાય છે અને મોચી ભગતને શું આપે છે? 2 રૂપિયા આપે છે. મોચી પાસે પૈસા છૂટા ન હતા. હવે મોચી પાસે પૈસા છે છૂટા હતા નહીં. તે પૈસા લઈને ઊભો થયો. હવે મોચી ભગત છે એ પૈસા લે છે અને શું કરે છે? ઊભો થાય છે. તેને સાધુને કહ્યું, જરાક ઊભા રહો મહારાજ, હું સામેની દુકાનેથી પરચુરણ લઈ આવું.
હોય એટલે એમ કહે છે કે મહેનત વગરનો પૈસો મારે જોતો નથી. આવું કોણ કહે છે? મોચી ભગત બોલે છે અને સાધુને કહે છે. તમને કોણ બોલે છે અને કોને કહે છે એમાં તમને કહેશે કે હરામનો પૈસો મને ન ખો. બરાબર? ત્યારે તમને બધાને આવડવું છે. શું આવશે એની અંદર? મોચી ભગત બોલે છે અને કોને કહે છે? સાધુ મહારાજને કહે છે. એટલે એવું કહે છે કે હરામનો પૈસો મને ન ખપે. મોચી સામેની દુકાને પરચુરણ લેવા ગયો. સાધુ તો મોચીની ભાવના જોઈ એના ઉપર ખૂબ જ ખુશ થયા. જો હવે પહેલા તો એમ કીધું કે તમે તમાકુ પીજો તો પણ ના પાડે છે. પછી એમ કહે છે કે કઈ વાંધો નહીં, તમારે તમાકુ ના પીવું હોય તો શું કરજો? તો કે તમારા માટે જે પગરખા સીવાની જે દોરી હોય એ લઈ આવજો. તો પણ ના પાડે છે. તો કહે છે કે હરામનો પૈસો મને ના ખપે. એટલે આ બધું જોઈને સાધુ મહારાજને તો એવું થાય છે કે પહેલા તો એમને મનમાં વિચારી લીધું છે કે સાચુકલો છે, એ કદી જૂઠું બોલતો નથી. બરાબર? અને એમને સમય પ્રમાણે સાધુ મહારાજને મોચીએ પગરખા આપી દીધા છે. બરાબર? એટલે ખૂબ જ ખુશ થઈ ગયા હોય છે. એટલે શું કરે છે? જો તેમને હળવેક રહીને જોડીમાંથી પારસમણી કાઢ્યો. હવે શું કરે છે? હળવેકથી જોડી એટલે કે થેલી. તમને ખબર છે કે સાધુ મહારાજ પાસે શું હોય? થેલી હોય. જોડા જેવી થેલી હોય, સાઈડમાં લગાવેલી હોય. બરાબર? હવે એ થેલીમાંથી શું કાઢે છે? પારસમણી કાઢે છે. તો જો પારસમણીનો અર્થ શું થશે? પારસમણી લોક માન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર. એટલે પારસમણી તમારી પાઠ્યપુસ્તકની અંદર પણ આપેલું હશે, શબ્દ સમજૂતીની અંદર, ટિપ્પણની અંદર કે પારસમણી એટલે કે સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર. એટલે શું કહેવાશે? પારસમણી. પારસમણી તમને જો શબ્દ સમૂહમાં પણ પૂછાશે. હું તમને એટલા માટે પાઠ સમજાવતી વખતે કહું છું કે પારસમણી છે તમારે એનો જવાબ ખાલી પારસમણી લખવાનો આવશે. તમને ખાલી એમ કીધું હશે લોઢાને સ્પર્શ માત્રથી બરાબર સોનામાં બદલી નાખના, તો તમને બધાને આવડવું જોઈએ. શું આવશે? પારસમણી આવશે. બરાબર? એટલે એમ કહે છે કે કોઈ લોઢું હોય, જો એને પારસમણી છે એ કાઢીને એને લગાવે, બરાબર, એને અડાડે, સ્પર્શ કરે, તો એ શું થશે? લોઢું સોનામાં પરિવર્તિત થઈ જશે. શું થઈ જશે? સોનામાં પરિવર્તિત થઈ જશે. એટલે એમ કહે છે કે લોઢાને સોનામાં બદલી નાખનાર એટલે કે પારસમણી. બરાબર? એટલે હળવેકથી શું કરે છે? હળવેકથી એટલે કે ધીમેથી. બરાબર? હળવેકથી એટલે કે ધીમેથી પોતાની જોડીમાંથી એ પારસમણી કાઢે છે અને શું કરે છે? જો પારસમણી કાઢ્યો, કોઈ જુએ નહીં એ રીતે મોચીના ઓજારોને પારસમણી ઘસી દીધો. હવે કોઈ જુએ નહીં એટલે શું કરે છે? પારસમણી પોતાની થેલીમાંથી કાઢે છે, જોડીમાંથી કાઢે છે. જોડી એટલે થેલી જ કહેવાય. બરાબર? એ જોડીમાંથી કાઢીને તરત પારસમણી છે એના જે ઓજારો હોય ને, એટલે કે મોચી ભગતના જે ચપ્પલ સીવતો હોય એના માટેના જે જરૂરી જે સામાન હોય, ઓજારો હોય, એને એ પારસમણી હળવેકથી એને સ્પર્શ કરી દે છે, એટલે કે અડાડી દે છે. બરાબર? તો જો શું થાય છે? પારસમણીને ઘસી દે છે એટલે બધા ઓજારો સોનાના થઈ ગયા. શું થઈ જશે? બધા ઓજારો છે કેવા થઈ જાય છે? સોનાના થઈ જાય છે. પછી તે મોચી પાસે ગયો. તેની પાસેથી પૈસા લેતી વખતે કહ્યું, ભગત, મોટી ચણાના પૈસા પણ ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. પછી શું કરે છે કે બધા બધા ઓજારો છે એ સોનાના થઈ જાય છે. અને પછી પાછા એ મોચી ભગત પાસે જાય છે અને કહે છે કે ભગત, મને જો મોટી ચણાના પૈસા છે એ તમે મને ભિક્ષા માટે આપશો તો ઈશ્વર તમારું ભલું કરશે. કોણ કહે છે? સાધુ મહારાજ છે એ મોચી ભગતને કહે છે. મોચીએ ખિસ્સામાંથી એક સિક્કો આપતા કહ્યું, એ મોચી છે એમના ખીચામાંથી બરાબર એક સિક્કો આપે છે અને કહે છે, લો, એક મુઠ્ઠી ચણામાં શું થશે? હવે મોચી ભગત એવું કહે છે કે એક મુઠ્ઠી ચણા છે એમાં તમે શું
પાછો જે મોચી ભગત છે એ પોતાની દુકાન તરફ આવે છે. તો જે તમને ખબર જ છે કે પાઠમાં આપણે ભણ્યા કે સાધુ માતા શું કરે છે, એ પોતાની થેલીમાંથી પારસમણી કાઢે છે અને એના જે ઓજારો છે એના ઉપર એ ઘસી નાખે છે. ત્યારે શું થઈ જાય છે, બધા ઓજારો છે એકદમ સોનાના થઈ જાય છે. બરાબર. હવે મોચી ભગત આ બધું જોવે છે અને દુકાને આવે છે ત્યારે તે સમજી ગયો કે આ કામ પેલા સાધુનું છે. હવે એ સમજી જાય છે કે આ કામ કોનું છે, પેલા સાધુનું. ત્યાં એ સાધુનું છે. મોચીનો જીવ બળી ઉઠ્યો. હવે મોચીનો તો જીવ બળી જાય છે. બરાબર. હવે તમે ખાલી વિચારો કે આપણે જોઈએ, બરાબર, આપણે કોઈ વસ્તુ હોય તો લોઢાની હોય કે પ્લાસ્ટિકની હોય અને અચાનક તમે ખાલી આમ સપનું જો કે હવે લોઢાનું તમે તમારી વસ્તુ લોઢાની હોય કે પ્લાસ્ટિકની હોય, પણ તમે જો બહાર જઈને આવો અને સોનાની થઈ જાય તો આપણે બધા કેટલા બધા રાજી થઈ જાય ને, ત્યાં અમારી વસ્તુ સોનાની થઈ ગઈ. પણ તો જો આજે મોચી ભગત છે આ બધા ઓજારો સોનાના જોવે છે પણ એ ખુશ થતા નથી અને એનો શું થાય છે, એનો જીવ બળવા માંડે છે. તે નિશાસો નાખ્યું, બબડ્યું. નિશાસો નાખો એટલે કે અફસોસ કરો. બરાબર. એટલે એમ કે છે કે નિશાસો નાખી, બબડ્યું એટલે પોતાની રીતે જ બોલવું, પોતાની જાતને જ કહેવું. નિશાસો નાખી, બબડ્યું. અરે ભગવાન, હવે હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ? એટલે એમ કે છે કે અરે ભગવાન, હું આ સોનાના ઓજારોથી કેવી રીતે કામ કરીશ? બધા સોનાના ઓજારો થઈ ગયા એટલે હવે હું મારું કામ કેવી રીતે કરીશ? જો લોઢાના હતા એ સારા હતા, પરંતુ હવે સોનાના થઈ ગયા છે, હવે હું શું કરું? એવી રીતે ચિંતા વ્યક્ત કરે છે. તેને ઓજારો લઈને ઘરના ખૂણામાં નાખે. અને બધા સોનાના સાધુએ ઓજારો કરી નાખ્યા હતા ને એ બધા શું કરે છે, એ લઈ લે છે અને ઘરનો એ ખૂણો કે જેનો ઉપયોગ ના થતો હોય એવા ખૂણાની અંદર આ બધા ઓજારો છે એ નાખવા. ખૂણામાં નાખવું એટલે એક બાજુ નાખવું. જો તમને અહીંયા આવશે, પહેલા તો નિશાસો નાખો એટલે કે આ નાખવી. બરાબર. ખૂણામાં નાખો એટલે કે બેદરકારીથી બાજુમાં નાખો એટલે કે નિશાસો નાખતા એમને બધા સોનાના ઓજારો લઈ લે છે અને ખૂણામાં નાખી દે છે. ઘરના ખૂણામાં નાખે પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારી વળી પાછો કામે લાગ્યો. હવે શું કરે છે, સોનાના ઓજારો બધા એક ખૂણામાં મૂકી દે છે. બરાબર. બેદરકારીથી નાખ્યા એટલે નિશાસો નાખ્યા કે હવે હું આનું શું કરીશ એમ કરીને બાજુમાં નાખી દે છે. અને જે એની પાસે વધારાના જે બીજા ઓજારો હશે જે એને પેલા કામ કરીને પાછા ઉપર મૂકી દીધા હશે, બરાબર, એ ઓજારો કાઢે છે અને એનો ઉપયોગ કરે છે. પછી ઊંચે મૂકેલા ઘસાયેલા ઓજારો ઉતારવાને પાછો કામે લાગ્યો, પોતાનું કામ કરવા લાગ્યો. એ મનોમન એમ પણ કહેતો હતો ગમે તેમ પણ સાધુની ઈચ્છા તો આપણને સુખી કરવાની હતી. હવે પહેલા તો એનો જીવ બળ્યો અને પછી એના મનમાં એવું વિચારે છે કે ગમે એ હોય એમ, પરંતુ જે ઓલો સાધુ હતો એને મને સુખી કરવાની જ ઈચ્છા હતી, એવી જ ભાવના હતી. આવો એના મનમાં એ વિચારે છે. કોણ વિચારે છે? મોચી ભગત વિચારે છે. એટલે એમ કે છે ગમે એમ સાધુ હોય, બરાબર, પરંતુ એની ઈચ્છા શું હતી? મને તો સુખી જ કરવું હતું, એવી એની ઈચ્છા હતી. બિચારે 12 મહિના મજૂરી કરી ત્યારે માંડ નવા ઓજારો વસાવી શક્યો. હવે એને 12 મહિના સુધી સખત પરિશ્રમ કર્યો, મહેનત કરી, ત્યારે એ નવા ઓજારો છે એ વસાવી શક્યો. અને ઓલા સોનાના હતા તો એમ જ રહેવા દીધા, ખૂણામાં જ. પરંતુ એને પાછા નવા લોઢાના વસાવે. 12 મહિના મહેનત કરીને મજૂરી કરી ત્યારે પાછા જે લોઢાના છે પાછા ઓજારો એને વસાવી શક્યો. એકવાર તે ભજન ગણગણતો નીચી નજરે સીવતો હતો. હવે એકવાર એ ભજન ગાતો નીચી નજરે જે ચપ્પલ છે એ સીવતો હતો, ત્યાં એના કાને કોઈનો અવાજ પડ્યો, કેમ છો મોચી ભગત? હવે ત્યારે એના કાનમાં એક અવાજ સંભળાય છે અને એવો અવાજ સંભળાય છે કે કેમ છો મોચી ભગત? મોચે જોયું તો એ પહેલા જ સાધુ હતા. હવે એમને જોયું, પહેલા તો એ નીચી નજરથી એનું કામ કરતો હતો, સીવતો હતો, અને પછી એને અવાજ આવો સાંભળે છે અને પછી જોવે છે તો કોણ હોય છે? સાધુ મહારાજ હોય છે. તેને સાધુને કહ્યું
મેં તમારા ઓજારો છે પહેલા જ કીધું ને કે તમે તમારા ઓજારો બગાડી નાખ્યા હતા એ જ તમે સાધુ મહારાજ ને ત્યારે એવું કહે છે કે ના તમે તમને સરસ મજાનું વાક્ય આપેલું છે કે તમે આજે મોચી ભગત છે ને ઈ મોચી ભગત આવું બધું કહે છે સાધુ મહારાજ એવું કહે છે કે મેં તમારા ઓજારોને બગાડ્યા નથી પણ કેવા બનાવ્યા છે સોનાના બનાવ્યા છે બરાબર પણ પહેલા એવું મનમાં વિચારે છે કે પિત્તળના હશે એટલે કદાચ આવી રીતે મને એમને જવાબ આપ્યો એમ પરંતુ એ સામેથી પછી કહે છે કે ના મેં તમારા જે ઓજારો છે એને મેં સોનાના બનાવી નાખ્યા હતા ક્યાં છે નાખી તો નથી દીધા ને સાધુ મહારાજ એવું કહે છે કે ક્યાં છે બા મેં તમને જે લોઢામાંથી સોનાના બનાવી નાખ્યા હતા એ ક્યાં છે નાખી તો નથી દીધા ને આવો પ્રશ્ન કોણ કહે છે સાધુ મહારાજ છે એ મોચી ભગતને આ પ્રશ્ન કરે છે મને ખબર છે મહારાજ સોનાના છે પણ એ સોનું મેં મારા બાવડાના બળથી ઓછું મેળવ્યું છે પછી એમ કે છે મને ખબર છે મહારાજ એ સોનાના છે પણ એ સોનું હવે એને સ્પષ્ટ કરે છે મોચી ભગત એવું કહે છે કે મને ખબર છે કે એ તમે મહારાજ તમે જે મારા લોઢાના ઓજારો હતા તમે મને ખબર છે મહારાજ સોનાના છે પણ એ સોનું મેં મારા બાવડાના બળથી ઓછું મેળવ્યું છે હવે એવું કહે છે કે જે ઓજારો છે એ તમે સોનાના બનાવી દીધા એ મને ખબર છે બરાબર પણ એ પછી જો મોચી સ્પષ્ટતા કરે છે કે મેં મારા બાવડાના બળથી એટલે કે બાવડાના બળથી એટલે કે જાત મહેનતથી જો તમે અહીંયા રૂઢિપ્રયોગ આપેલો છે બાવડાના બળથી એટલે કે જાત મહેનતથી પોતાની રીતે જાત મહેનત કરવી એને બાવડાના બળથી કરે એટલે એવું કહે છે કે બાવડાના બળથી મેળવ્યું છે આવું મફતનું સોનું શું કરવું છે હવે જો મોચી ભગત સાધુને એવું કહે છે કે આવું મફતનું સોનું મારે શું કરવું છે એવું કહે છે એ પડ્યા ખૂણામાં તમે જ પાછા લઈ જાઓ હવે એવું કહે છે કે એ પડ્યા ખૂણામાં તમે પાછા જ લઈ જાઓ બરાબર આવું કોણ કહે છે મોચી ભગત કહે છે અને મોચી ભગત બોલે છે અને સાધુને કહે છે કોણ બોલે છે ને કોને કહે છે એમાં પૂછાશે એ પડ્યા ખૂણામાં તમે પાછા જ લઈ જાઓ બરાબર આ વાક્ય મોચી ભગત બોલે છે અને સાધુને કહે છે અથવા સાધુ મહારાજને કહે છે તમે ગમે એ રીતે લખી શકો સાધુએ મોચીની શિખામણ આપતા કહ્યું મોચી ભગત તમને કશી ગમ નથી હવે એવું કહે છે કે સાધુ છે એ મોચીને પાછી શિખામણ આપે છે અને કહે છે કે મોચી ભગત તમને કશી ગમ નથી જો ગમ એટલે શું થશે તમને અહીંયા જે ટિપ્પણ છે ગમની અંદર સમજ ગમ એટલે શું થશે સમજ બરાબર એટલે એમ કહે છે કે તમને કશી ગમ નથી આવું સાધુ મહારાજ છે મોચી ભગતને કહે છે એટલે કહે છે કે તમારામાં કોઈ સમજ નથી બરાબર આવું કહે છે સોનું વેચી લે પૈસા બનાવો ને મજા કરો એવું કહે છે કે મેં આજે ઓજારો સોનાના કરી દીધા એ સોનુંને વેચી નાખો અને શું કરો મજા કરો બરાબર પૈસા પહેલા બનાવી લો અને મજા કરો આ કાચી દુકાનને પાકી કરો આ તમારી જે દુકાન છે એકદમ કાચી છે એ દુકાનને કેવી કરી નાખો પાકી કરી નાખો આ કામ કરનાર માણસો રાખો એમ કે છે કે આ દુકાનમાં કામ કરનાર માણસો રાખો એમ આવું કોણ કે છે સાધુ મહારાજ છે મોચીને આવી શિખામણ આપે છે
કામ કરવા જ હાથ પગ આપ્યા છે. હવે આ સાંભળીને સાધુ મહારાજ પાછા બોલે છે અને કહે છે કે હા, તમારી વાત સાચી છે. ભગવાને જે આપણને હાથ પગ આપ્યા છે ને એ કામ કરવા માટે જ આપ્યા છે. હવેથી હું પણ કમાઈને જ ખાઈશ ને તમારા જેવો જીવનનો સાચો આનંદ મેળવીશ. એવું કહે છે કે હવે હું જે ઘેર ઘેર માગીને ભિક્ષા મેળવતો હતો, એટલે જો પછી પાછું તમને એક શબ્દ સમૂહમાં પૂછશે ઘેર ઘેર ફરીને ભિક્ષા માંગવી, તો એનો જે અર્થ થશે માધુ કરી. શું થશે? હજી એકવાર રિપીટ કરું. ઘેર ઘેર ફરીને ભિક્ષા માંગવી એનો અર્થ થશે, શબ્દ સમૂહમાં તમને પૂછાઈ શકે તો શું આવશે એનો અર્થ? માધુ કરી. એટલે એવું કહે છે કે હવે હું ઘેર ઘેર ફરીને ભિક્ષા માંગીશ નહીં, તમારી જેમ જ મહેનત કરીશ અને પૈસા કમાવીશ અને જીવનનો સાચો આનંદ મેળવીશ. તમારા જેમ જ હું કરીશ. આવું સાધુ મહારાજ છે કોને કહે છે? મોચી ભગતને કહે છે. હવે એમને સાચો અફસોસ થાય છે કે જીવનની અંદર મહેનત કરીને, શ્રમ કરીને જ આપણે ખાવું જોઈએ, બીજા ઉપર આપણે આધાર રાખવો જોઈએ નહીં. એટલે કે છે ને, તમે પહેલા જ્યારે પાઠ સ્ટાર્ટ કર્યો ત્યારે તમને કીધું કે જાત મહેનત જિંદાબાદ. બરાબર? તમે જાત મહેનત કરશો તો તમારે કોઈની બરાબર પરવાહ કરવી પડશે નહીં કે મને કરી આપશે, મને આપશે ત્યારે હું જમીશ, એવું નહીં. તમારી પોતાની જાતે જ તમે કમાઓ અને ખાઓ. સાધુ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા. પોતાના કામે વળતા મોચીએ સાધુને પૂછ્યું. હવે સાધુ છે એ કોઈ ઊંડા વિચારમાં પડી ગયા હતા અને પછી મોચી છે એ જો સાધુને કંઈક પ્રશ્ન કર્યો છે, કેમ ઊંઘા થઈ ગયા? હવે મોચી ભગત એવું કહે છે સાધુને, તમે કેમ ઊંઘા થઈ ગયા? સાધુએ કહ્યું, હું ઊંઘો નથી થઈ ગયો, વિચારમાં પડી ગયો છું. હવે સાધુ મહારાજ પાછા મોચીને એવું કહે છે કે હું ઊંઘો થઈ ગયો નથી, હું શું કરું છું? હું વિચાર કરું છું. શા વિચારમાં પડી ગયા છો મહારાજ? મેં તમને કહ્યું ખોટું છે. હવે સાધુ મહારાજ ને પૂછે છે મોચી ભગત કે મેં તમને જે પણ કહ્યું એ ખોટું છે અને તમે શું વિચારો છો? શા વિચારમાં? એટલે કે તમે શું વિચારો છો? તમારી વાત નથી, મારી વાત છે. સાધુએ મોચી સામે ગંભીર ભાવે જોયું કહ્યું. હવે એવું કહે છે કે તમારી વાત નથી, આ મારી વાત છે. આમ ગંભીર ભાવ સાથે જે સાધુ મહારાજ છે મોચીને આવું કહે છે. ગંભીર ભાવે જોઈને કહ્યું, હું પણ નાનું મોટું તપ તો કરું જ છું. જેમ મારી પાસે સોનું બનાવવાનું સાધન છે, છતાં મેં એનો ઉપયોગ મારી જાત માટે કદી કર્યો નથી. હવે એવું કહે છે કે હું પણ નાનું મોટું તપ તો કરું જ છું, પરંતુ મારી પાસે જે પારસમણી છે, બરાબર, મારી થેલીની અંદર જે સોનું બનાવવાની પારસમણી છે, લોડાને પણ સોનું બનાવી નાખે છે, બરાબર, એનો જે ઉપયોગ છે મેં કોઈ દિવસ મારી જાત માટે એટલે કે મારા પોતાના માટે મેં કર્યો નથી. આવું જે સાધુ મહારાજ છે એ કોને કહે છે? મોચી ભગતને કહે છે. મારી જાત માટે કદી કર્યો નથી, ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરું છું. હવે એવું કહે છે કે ભિક્ષા માંગીને એટલે કે ઘરે ઘરે ફરીને મને જે પણ દાન દક્ષિણા આપે એના વડે, બરાબર, હું મારો જે પેટનો ખાડો પૂરું છું. હવે તમને જો પેટનો ખાડો પૂરવો રૂઢિપ્રયોગમાં તમને પૂછાશે, પેટનો ખાડો પૂરવો તો કે જીવન નિર્વાહ કરવો. જીવન નિર્વાહ કરો. પેટનો ખાડો પૂરવો તો જીવન નિર્વાહ કરો. બરાબર? એટલે કે જીવન પસાર કરવું, જીવનનો નિર્વાહ થઈ રહે એ માટેનું કાર્ય કરવું. એને શું કહેવાશે? પેટનો ખાડો પૂરો. પણ આજે તારી આ ભિક્ષાનો જે ગર્વ મારામાં હતો તે પણ ગાળી નાખ્યો છે. હવે એવું કહે છે કે મને જે અહંકાર હતો, ગર્વ એટલે અભિમાન, અહંકાર, જો તમને અહીંયા આપેલું છે ગર્વ એટલે અભિમાન અને અહંકાર. એટલે એમ કહે છે કે મને જે ગર્વ હતો, અભિમાન હતો, અહંકાર હતો, બરાબર, એ પણ તમે આજે ગાળી નાખ્યો છે. આજથી તમે મારા ગુરુ. હવે એવું કહે છે આજથી તમે મારા શું છો? ગુરુ છો. આજથી હું તમારો આ દાખલો યાદ કરીશ ને મારા ગર્વને ધોતો રહીશ. હવે મોચી ભગતને એવું કહે છે કે આજથી તમે મારા ગુરુ છો અને હું એને કાયમ યાદ રાખીશ અને મારા
તો જોઈએ આપણે પહેલા પગરખાં, તો કે પગનું રક્ષણ કરનાર, જોડા અથવા ચપ્પલ. એટલે પગરખાં કહીશું આપણે હરામનો, તો મહેનત વગરનો, બરાબર, જે મહેનતથી કરવામાં આવતું નથી, બેઠા બેઠા ખાવામાં આવે છે, અને હરામનો કહેવાય, બરાબર. એટલે હરામનો એટલે કે મહેનત વગરનો. પારસમણી એટલે કે લોક માન્યતા મુજબ સ્પર્શ માત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર એટલે પારસમણી. પછી ગમ એટલે સમજ અથવા સમજણ. ગર્વ એટલે અભિમાન અને અહંકાર, બરાબર, અભિમાન અને અહંકાર. હવે જોશું આપણે રૂઢિપ્રયોગ. પગ ઉપાડો તો ઝડપથી ચાલવું, પગ ઉપાડો તો ઝડપથી ચાલવું. બાવડાના બળથી, તો કે જાત મહેનતથી. શેનાથી? જાત મહેનતથી. જીવ બળવો, દુખી થવું. બેઠા બેઠા ખાવું, શ્રમ કર્યા વિના, બરાબર, શ્રમ કર્યા વિના ખાવું. નિશાસો નાખવો, આહ નાખવી. પેટનો ખાડો પૂરવો, જીવન નિર્વાહ કરો. પેટનો ખાડો પૂરવો, જીવન નિર્વાહ કરો. કૂડામાં નાખવું, બેદરકારીથી બાજુમાં મૂકવું, બેદરકારીથી બાજુમાં મૂકવું. તો આ હતા આપણા રૂઢિપ્રયોગ. હવે આપણે જોશું એક નજર સ્વાધ્યાય ઉપર પણ કરશું. તો હવે તમને બધાને ખબર પડી ગઈ હશે, તો એના ઉત્તરો પણ તમે તમારી જાતે લખી શકશો. તો જોશું આપણે સ્વાધ્યાય. મોચી ભગત સ્વભાવે કેવા હતા? તો મોચી ભગત સ્વભાવે કેવા હતા? પ્રામાણિક હતા, સંતોષી હતા, બરાબર, અને મહેનતનું જ ખાવાવાળા હતા, બરાબર. તો મોચી ભગત સ્વભાવે પ્રામાણિક અને કેવા હતા? સંતોષી હતા. મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે? હવે મોચી જ્યારે પરચુરણ લેવા જાય છે ત્યારે સાધુ એવું કહે છે કે તમારે મને જે પૈસા પાછા આપવાના છે એ પૈસા તમારી પાસે રાખો, એનું તમાકુ બીજો. આવા શબ્દો કહે છે. મોચી ભગત નવા ઓજારો ક્યારે વસાવી શક્યા? તો કે 12 મહિના એને મહેનત કરી ત્યારે ઓજારો વસાવી શક્યા. માણસના હાથ પગ વિશે મોચી ભગત શું માને છે? જો એક એક વાક્યમાં જ લખવાના છે ઉત્તર. એટલે મોચી ભગત એવું માને છે કે ભગવાને આપણે સરસ મજાના હાથ પગ આપ્યા છે, તો એનો આપણે ઉપયોગ કરીને મહેનતથી આપણે આપણું કાર્ય કરવું જોઈએ અને એનાથી આપણું જીવન નિર્વાહ કરવો જોઈએ. છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે? તો સાધુ વિશે કહે છે કે આપ ખરા સાધુ, બરાબર. એક જ વાક્યમાં તમારે લખવાનું છે. પછી પ્રશ્ન 2 છે, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. સાધુને ક્યારે નવાઈ લાગી? હવે તમને બધાને ખબર જ છે કે એને
બેફિકર, ફિકર તો બેફિકર, વેચવું તો ખરીદવું, વેચવું ખરીદવું, સદુપયોગ, દુરુપયોગ, સદુપયોગ, દુરુપયોગ. પછી એ જ રીતે પ્રશ્ન 8 ની અંદર તમને રૂઢિપ્રયોગ આપેલા છે. એ રૂઢિપ્રયોગ છે તમને આખું કોષ્ટક આપેલું છે, એમાં તમારે ગોતવાના છે. બરાબર, જે રૂઢિપ્રયોગ આપણે સમજી ગયા. બરાબર, એ જ રૂઢિપ્રયોગ તમારે ગોતવાના છે. પછી પાછળ તમે ગોતીને પછી જો પાછળ તમને કોષ્ટક જેવું આપેલું છે, લાઈન આપેલી છે, એની સામે તમારે એનો જે જવાબ આવતો હોય એ તમારે લખવાનો છે. પછી પ્રશ્ન 9 ની અંદર વિચારોને લખો, એ પણ તમારી જાતે લખવાનું છે. જો એમાં પ્રશ્ન પહેલો છે મોચીની જગ્યાએ તમે હોત તો શું કરત? તમે જેટલા પણ શબ્દોમાં લખી શકો એ તમારે લખવા માટેના પ્રયત્નો કરવાના છે. સાધુ મહારાજની જગ્યાએ તમે હોત તો, હવે જો સાધુ મહારાજની જગ્યાએ તમે હોત તો તમે શું કરો? બરાબર, એ પણ તમારે જાતે પ્રયત્ન કરીને લખવાનો છે. પછી સૂચના મુજબ કરો, પાઠમાંથી જોડાક્ષરવાળા જે શબ્દો છે એ શોધીને લખો. જેટલા પણ જોડાક્ષરવાળા જે શબ્દો છે એ તમારે ગોતીને લખવાના છે. અને શોધેલા શબ્દો પરથી વાક્ય બનાવો. જે પણ તમે વાક્ય શોધ્યા છે એના ઉપરથી તમારે વાક્ય બનાવવાના છે. હવે તમારે પ્રવૃત્તિ છે તમને નીચે આપેલી છે. શાળા પુસ્તકાલય દૈનિક સમાચાર પત્રોમાંથી બોધ વાર્તાઓ મેળવી પહેલા વાંચવી અને વર્ગમાં રજૂ કરવાની. આવી જ કોઈ બોધ કથાઓ સરસ મજાની સુંદર પાઠ હોય તો પહેલા તમારે વાંચવાનો છે. સમાચાર પત્રોમાં પણ આવી બધી બોધ કથાઓ આપવામાં આવતી હોય છે, તો પહેલા તમારે વાંચવાની છે અને તમારા વર્ગ સમક્ષ તમારે રજૂ કરવાની છે. તો બાળ મિત્રો, તમે જોયું કે સરસ મજાનો પાઠ હતો, આપણને એમાંથી ઘણું બધું શીખવા મળ્યું અને એના ઉપરથી તમારે સ્વાધ્યાય પણ જાતે લખવાનો ટ્રાય કરવાનો છે, પ્રયત્ન કરવાનો છે. બરાબર, તો તમારે બધાએ તમારી નોટની અંદર નોંધી લો. તમારે આ હોમવર્ક છે એ તમારે ફરજિયાત કરવાનું છે. બરાબર, તો હું એક વખત જે પ્રશ્નો છે એને રિપીટ કરી લઉં છું. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. આ તમારું હોમવર્ક છે. પહેલો પ્રશ્ન છે મોચી ભગત સ્વભાવે કેવા હતા? બીજો પ્રશ્ન છે મોચી પરચુરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે? ત્રીજો પ્રશ્ન છે મોચી ભગત નવા બોજા ક્યારે વસાવી શક્યા? અને પ્રશ્ન 4 છે છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે? બરાબર, આ બધા પ્રશ્નોથી એક એક વાક્યમાં તમારી જાતે ફરજિયાત હોમવર્ક તમારે કરવાનું છે. તો બાળ દોસ્તો,